શું મુખ્ય સમસ્યા છે જેના કારણે હવે તમે બંધુને હેરાન કરી રહ્યા છો? દૂધ ઢોળીને પણ તમે લોકોએ વિરોધ કર્યો વચ્ચે. શું મુખ્ય માંગણીઓ શું છે, શું વાત છે? છેલ્લા 5 દિવસથી તમે મીડિયાના માધ્યમથી દરેક જોઈ રહ્યા છે કે દહેગામ તાલુકાનો પ્રશ્ન જે છે દૂધ પશુપાલકોનો બહુ વિકટ પરિસ્થિતિ છે. જે મધુર અને ઉત્તમ ભાવનો જે ડિફરન્સ છે, આ જે ઉત્તમ છે એ 810 રૂપિયા ચૂકે છે, જ્યારે મધુર 815 રૂપિયા કિલો ફેટનો ભાવ ચૂકે છે, 55 રૂપિયા કિલો ફેટનો ભાવ ચૂકે છે. જ્યારે જે સ્થાનિક જે દર વર્ષે જે વધારો જે ભાવ ફેર આપવામાં એ 5% ચૂકવે છે ઉત્તમ, જ્યારે મધુર 25%, 15% ચૂકે છે. એટલે આ બી એક ડિફરન્સ છે. પશુપાલકોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમય 4 મહિનાથી અમારું દૂધ હતું એ ગાંધીનગરમાં જતું હતું. આ લોકોએ પોતાની તાનાશાહીના કારણે રાજ્ય રજિસ્ટરની પેલી કરી અને ખોટી રીતે સ્ટે લાવી અને દૂધ એકદમ બંધ કરવામાં આવ્યું છે. જેથી બંધ કરવામાં આવ્યું એટલે દિવસનું 60,000 લીટર દહેગામ તાલુકાનું પશુપાલકોનું જે વેડફાઈ રહ્યું છે રસ્તાની અંદર, પશુપાલકોનો ઉગ્ર ઊંધો એટલો વિરોધ છે કે કોઈ પણ કે અમારું દૂધ જે કરવું હોય કરે. આજે ભાવ ઉત્તમ વાળો ભાવ ડબલ આપશે ને તો પણ અમે દૂધ આપવા તૈયાર નથી. દૂધ અમે એક જ પ્રશ્ન છે કે દૂધ અમે મધુર સિવાય કાપવા નથી, અને જે કરવું હોય કરે. અને જો આગામી સમયમાં આનો નિરાકરણ નહીં આવે તો આવતીકાલે પણ અમે એક બંધનું એલાન આપ્યું છે. એ પછી પણ અમે જો કદાચ નહીં આવે તો સમગ્ર અમે એક આંદોલન કરીશું, મોટું આંદોલન, જન સંમેલન બોલાવીશું.